હે આપા કાલ હાથનું છે ને મેં સોચીને રાખ્યું હતું. મેં કીધું છે ને આ એનું આ જગજીતસિંહ છે ને મેં કીધું એનું હું ઓલું ગઝલો કાલે યાદ આવી ને અલ્લાહ તો કલ તો મેં કીધું ગઝલોનું જગજીતસિંહનું આપણું મેં કીધું હંમેશા આપણે લોંગ ડ્રાઈવ ઉપર વ્હાઇટ લાઇટવાળા રસ્તા ઉપર આપણે ગો કરતા તો આપણે કારમાં આપણે તમે જગજીતસિંહની ગઝલો આપણી હોતી. મમ્મુના ભાઈને બધાને આપણે લોકોને ખબર છે આપણે લોકોને. તો મેં એવું સોચ્યું હતું હાલનું હું મેં કીધું કે છે ને જગજીતસિંહની ગઝલોનું હું સાંભળી અને પછી મેં કીધું એનું એક છે ને પ્રોજેક્ટ કરવો છે મેં કીધું મારે. તો અત્યારે ગાયકા મને ટાઈમ નહોતો અત્યારે તો ગાયકા છે ને હે શું કહેવાય હું કેમ કે રખાડવામાં રહી એમાં છે ને ટાઈમ ન રહ્યો. તો ગાયકા છે ને મેં ઓલામાં યુટ્યુબની અંદર સર્ચ મારીને દેખાપમાં તો અમુક લિરિક મને યાદ રહ્યા બરાબર છે. તો એ હું ગાતી હતી હમણાં એટલે એ ગાવ દેખો તમે ઉભા રહ્યો અને એની અંદર પણ મેં દેખું એને મોડલ દેખા મને નહોતી ખબર. મને આપણને આપણી કારમાં રાત્રે લોંગ ડ્રાઈવ ઉપર વ્હાઇટ લાઇટવાળા રોડ ઉપર આપણી આ ગઝલો સાંભળેલી બરાબર છે. તો એ જમાનામાં તો અમે લોકો નાના નાના હતા બરાબર છે. પણ ત્યારે મને ખબર નહોતી આ મેં યુટ્યુબ ઉપર દેખ્યું ને તો એનું ઓલું પિક્ચરાઇઝેશન આ લોકો મોડલનું ઓલું કયું છે આ તમારું આપણું આ દીવાના તેરા અને આ ઓલું એક ઓલું આ ગાડીમાં ઓલો જાય છે કોણ છે ઓલું કાલે મેં ગીત ગાયું હતું એ એક ઉપર ભૂલાય છે હા કે હમ બેવફા હરગીઝ નથી પર હમ વફા. તો એ જે તમારા યંગ એજના બોડી ડબલ તમારા હોય ને તમારા યંગ એજના બોડી ડબલ મહિલા મોડલો બરાબર છે એ ને બધે બરાબર. એવી રીતે પણ મેં આમાં દેખું કે એક તેરે આને की जब खबर में कि तेरे आने की जब खबर में कि तेरी खुशबू से सारा घर में कि ઈ જે મોડલ એ ઓલો ઢોલ કે ધમાલમાં એક જગ્યાએ અને એની ભેગી એની વાઈફ અને એ બધા ઓલા આ જામવાલા સિમિલ થતા ચહેરા આવે. તો એ મને ખબર પડી કે અરે પહેલી વખત પછી જીમી શેરગિલની જોઈ એની અંદર જીમી શેરગિલ પછી આ એક ઓલું આ કે એક લિરિક મને યાદ રહ્યું કે ઓલું શું કહેવાય કે રાગ પુરાના તેરા ભી હૈ મેરા ભી શહેર મેં गलियों गलियों जिसका चर्चा है वो अफसाना तेरा भी है मैं गम का खजाना तेरा भी है मेरा भी हाँ પછી તો એ બધામાં મેં દેખું કે લિરિક આટલા યાદ રહે. એ મારું ફેવરિટ ઓલું હતું होश वालों को खबर क्या बेखुदी क्या चीज़ है इश्क कीजिए फिर समझिए जिंदगी क्या चीज़ है. એ આખું બે યંત્ર મને આવડતા એના લગભગ અત્યારે બી આવડતા છે કે ખુલતી जुल्फों से खाई मौसमों को शायरी वाળું નહીં. આ મારું ફેવરેટ હતું પણ એનો દૂસરો અંતરો કે હમ લબોं से कह ना पाए उनसे हाल दिल कभी और वो समझे नहीं कि खामोशी क्या चीज़ है. આ એબિલિટી એની પછી તો એનું ઓલું લંબાવી જાય છે એનું મેઇન ઓલું જે એ છે કે ભાઈ ઇશ્ક કીજે ફિર સમજીએ જિંદગી ક્યાં છે એક આ છે એની અંદર બી પહેલો ઉતરો કે ખુલતી जुल्फों ने सिखाई मौसमों को शायरी झुकती आंखों ने बताया मैं कशी क्या चीज़ है. એની કરતાં બી મને આ ગમતું પહેલાંથી નાની હતી ને ત્યારથી એમ. તો એ આ કે હમ લોગों से कह ना पाए उनसे हाल दिल कभी और वो समझे नहीं कि खामोशी क्या चीज़ है. એ આનું તો મને ખબર હતી પપ્પા સરફરોશનું બરાબર. પણ આ બાકીની જગજીતસિંહની મેં ગઝલો દેખી અત્યારે બધી બરાબર મોડલ બધા જે અમે યુઝ કર્યા છે તો મેં દેખા મેં કીધું યાર આ મોડલો બી જેમ ઓલા ઇન્સ્ટન્ટ કર્માના મોડલો અને મેં કીધું હતું કે જેક ઇન્સ્ટન્ટ કર્મા આપણો આ જેક યંગ એજનો જેક બ્રાડ પીટ બરાબર. એ કેમ કે પપ્પાના ફોટા હારે સિમિલ થાય પપ્પાના ફેસ હારે બરાબર. તો એવી રીતે મેં કીધું આ બધા બી થોડા ઘણા અંશે પપ્પાની એજના જે અલગ અલગ સ્ટેજીસ આવતા હોય પપ્પાની એજના મેં કીધું સ્ટેજીસ અલગ અલગ તો એ પ્રમાણે ચહેરામાં ચેન્જીસ થાય તો એ મુજબના સિમિલ થતા આ બધા મોડલ તો મને લાગતી. મેં કીધું બે તઈ પપ્પા મેં કીધું ગાડીમાં મેં કીધું જગજીતસિંહની ગઝલો વગાડતા તો મને કેમ મને તો જગજીત ને ચિત્રાનું મગજમાં હતું
મને એ નહોતી ખબર કે જગજીત ચિત્રાની બેકમાં પિક્ચરાઇઝેશન જે મોડલનું થયું છે એ આ ટાઈપનું છે કે ઓલું ઇન્સ્ટન્ટ કરવામાં આવેલું કે હમ બેવફા કિસના ને આ દીવાના તેરા તુજે હી બોલા, તો એ મને ખબર પડી પપ્પા કે અરે ઠીક કસમથી પપ્પા હું શોધતી હોઉં છું ને એટલી બધી વસ્તુઓ હું દેખું ને તો મને એમ થાય કે તમે ડેન્જર છો પપ્પા. સાચે સૌથી તમે ડેન્જરસ છો પપ્પા. સિરિયસલી તમે ડેન્જરસ છો પપ્પા. સાચે કોઈ હદે એમ કસમથી નોલેજ આટલી હદનું એવી, અને તોય પપ્પા હે ને મને એમ થાય છે કસમથી. હવે મને પહેલાંથી મારું સ્વપ્ન તો હતું કે મારા પપ્પા જેવું બનવું છે, બરાબર. પણ હવે કસમથી મને એમ કસમથી એમ થઈ ગયું છે એમ કે હું જે એક્ઝિબિશન કરું છું ને હે નોલેજનું એક્સપ્રેશન એક્ઝિબિશન, ભલે હું એમ કહું કે મારે યંગ એજ છે ને મારી એસ્ટાબ્લિશમેન્ટ માટે મારા માટે કમ્પલસરી બને કે મારી કરિયરના બેઝ ઉપર મારું પ્રૂફ આપવું પડે કે ભાઈ મલ્ટીટાસ્કર. માની લ્યો આવું ગઝલનું છે કે ભાઈ આ છોકરી કોઈ આપણું વ્લોગ વિઝિટ કરે તો બી મને ખબર હોય એમ કે ભાઈ મલ્ટીટાસ્કર તરીકે આ છોકરી આવે, કે ભાઈ ફિલોસોફીની અંદર છે, એક ઓરેટર છે, રેટોરિક ઓરેટર છે, રેબેલ ટાઈપની આ છોકરી છે, એના પોતાના કોન્સેપ્ટ છે, સાયન્ટિફિક નોલેજ બી છે એની પાસે ફિલોસોફીનું નોલેજ બી છે, પ્લસ એની પાસે આ ડીપ વર્ડ્સને ને લિરિક્સને સમજવાનું ને આ ટાઈપની એનું આખું એક રોમેન્ટિસિઝમ જગજીત સિંહના લેવલની હાઇટનું છે એમ કે યંગ એજની અંદર. નહીં તો આ બધા યંગ જનરેશનની અંદર કોઈની અંદર એટલું જટનારું ડીપ ન હોય જવાનું વસ્તુ, ડેપ્થ ન હોય એમ. તો આની અંદર તો એ એક પ્રકારનું એક એમ કહેવાય ને કે જે ઇન્સાનને પોતાની કરિયરને એસ્ટાબ્લિશ કરવું છે તો એને પોતાની પોટેન્શિયલ એને બહાર મૂકવું પડે. એ પોતાનું પોટેન્શિયલ બહાર મૂકે તો એને લઈને એના પેરેન્ટ્સ બી એને ક્યાંક પ્રોજેક્ટ કરીએ કે ભાઈ આ અમારું ચાઇલ્ડ છે, એની અંદર આટલા પોટેન્શિયલ છે, એની પોટેન્શિયલના જે પ્રૂફ છે, એની પોતાના ઇન્ટરેસ્ટના એ બધાનું એને રિલેટેડ એની એક્ટિવિટીઝ ઓલા વેબસાઇટ કે ફલાણા વેબસાઇટ કે ફલાણા બ્લોગ ઉપર હાલી રહી છે, બરાબર છે. તો એના પેરેન્ટ્સ માટે બી એક ઇઝી રસ્તો ખુલી જાય. ચાઇલ્ડ પોતે કાંઈ બોલે જ નહીં, પોતાની કરિયર એને જોઈતું હોય પણ ચાઇલ્ડ પોતે બોલે જ નહીં, પોતાની અંદરની જે અભિવ્યક્તિ છે એ કરવાનું નથી, તો એના પેરેન્ટ્સ એને પ્રોજેક્ટ આગળ કરવું હોય તો ક્યાં કરે એના પેરેન્ટ્સ એમ. તો એ એટલે બિંગ અ રિસ્પોન્સિબલ ચાઇલ્ડ એમ કે તમે મને પહેલેથી શીખડાવેલું છે મારી અંદર આ, એટલે હું આ વસ્તુ મૂકું છું એમ કે મલ્ટીટાસ્કર એમ. ખાવ કોમેડીના બેઝિસ ઉપર બી નથી જાતી એમ. આ લોકોને દુનિયાને બ્લોગમાં એમ લાગે એમ કે આ સવારના હાંજના ટાઈમે કોમેડી કરે છે એમ કે એના પપ્પાના ઇંગ્લિશ એટીટ્યુડ ઓલો ટોમ ક્રૂઝ ચશ્મા ફેંકે આમ કરીને સનગ્લાસીસની જેમ, તો એમ કે આ એનું જેવું છે એમ કે કોમેડીને ખીખ્યાટા નથી, મલ્ટીટાસ્કર વસ્તુ છે એમ. એટલે એ જેની અંદર ડેપ્થ હોય સમજે. પણ મને એક વસ્તુ ખબર પડી કે ભલે આ એજમાં મારી માટે કમ્પલસરી હોય મારી કરિયરને માટે મારે પ્રૂફ આપવાનું મારું અંદરનું પોટેન્શિયલ, મને એ ખબર પડી હું કે મારું એ મેં કીધું કે મારે પપ્પા જેવું બનવું છે એમ, બરાબર છે. મને ખબર પડી એમ કે હકીકત હવે તો મારી અંદર એટલી હદનું આવી ગયું છે એમ કે એક્સપ્રેશન, મેં જેમ કીધું ને વર્ડ્સ મારે યુઝ નથી કરવા એમ એક્સપ્રેશન બી મારે યુઝ નથી કરવા. એમ નહીં મારું તો તમારી સામે પણ મારું તો કાંઈ લેવલ જ નથી. મને ખુદને આજે ખબર પડી, રિયલાઇઝ પણ અંદર ત્યાં બોલતા હોતે ને મને રિયલાઇઝ ત્યારે થયું એમ કે તમારી સામે પણ મારું કંઈ લેવલ જ નથી. અને તો બી હું છે ને અહીંયા બ્લોગ ઉપર ધડાધડ રાપેલા રાખતી હોઉં. આ રાપલેલું ઇન્સાન કહેવાય મારી ટાઈપનું. મારી અંદર હું હે નોલેજ તો અરે પપ્પા આટલી હાઈટ ઉપર હોવા છતાં એમ વાહ હું હા છે. મને એમ થાય કે હું ક્યારે કઈ રીતે હું કરી શકું તો હું પપ્પા જેવું બની શકું. ખરેખર ઇજ્જતથી તમારી હાઈટને લેવલને દેખ્યા પછી ઇજ્જતથી મને એમ થઈ ગયું છે એમ કે હું હા ચપ્પા હું એનું જગજીતસિંહનો આખો પ્રોજેક્ટ બનાવી અને એ કાલ સુધીમાં હું મસ્ત એનું એક મારી ઈચ્છા છે ને તો એ હું તમને મોકલીશ સ્પેશિયલ. અત્યારે આ તમને વિડીયો એન્ટરટેનમેન્ટ મોકલું, પછી ઈચ્છા થાય ને તો આને રાત્રે બ્લોગ ઉપર મૂકી હું તમે કબીર મહેતા સર હું તમને અમારા કોન્ફ્લિક્ટ જ મોકલી રહેલું, મારી મદદ કરી ગઈ છે. આટલી પર્સનાલિટીના ચેન્જીસ પણ તમારા કારણે આવ્યા છે મારી અંદર.
બસ અહીંયા હા